માનવ તસ્કરીનો પર્દાફાશ થઈ ચૂક્યો છે, જેમાં ગોત્રી GMERS હોસ્પિટલના RMOનું એક મોટું નિવેદન સામે આવ્યું છે। 17 સપ્ટેમ્બરે બાળકીને સારવાર માટે લાવવામાં આવી હતી, જેમાં સાવલીથી કોકિલાબેન પરમાર અહીં આવ્યા હતા તેવું RMO દ્વારા કહેવાયું છે। આ ઉપરાંત તેઓએ કહ્યું છે કે બાળકીને ન્યુમોનિયાનું નિદાન કર્યું હતું। બાળકીની ઉંમર ફક્ત 3 જ દિવસની છે અને તે વખતે સાવલી પોલીસે અમારો સંપર્ક કર્યો હતો। બાળકીની સારવાર પછી પોલીસને તેને સોંપવા માટે પણ કહ્યું હતું, ત્યારે પોલીસે કોકિલા પરમારની અટકાયત કરી છે। 17 सितंबर को सुबह 5 बजे करीब कोकिलाबेन राजेश भाई परमार एक बच्ची को लेके आए थी, जिसकी 2-3 दिन पहले डिलीवरी प्राइवेट हॉस्पिटल में गोधरा में हुआ था। उसको यहाँ ट्रीटमेंट के लिए लेके आए थे, क्योंकि प्राइवेट हॉस्पिटल से उसको यहाँ हमारे हॉस्पिटल में रेफ़र किया गया था और हमें शंका जाते हुए उससे डॉक्यूमेंट मांगते हुए ऐसा लगा कि ये बच्ची किसी और की हो सकती है, तो हमने पुलिस को